નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સંસ્કૃત કાલાસ્વધી પોથીમાં પાઠ 17 આચાર્ય ચરક આચાર્ય ચરક, જે ગદ્ય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગે ચાલુ કરીશું। વિભાગેમાં જુઓ, ફકરાનું ગુજરાતી કરવાનું છે, જવાબ લખીશું। ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની 1લી સદીમાં થઈ ગયા। તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા। તે કનિષ્ક રાજાના રાજવેદ હતા। આચાર્યનો ચરક સંહિતા નામનું સુપ્રસિદ્ધ ગ્રંથ છે। આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથમાં આવી ગણતરી થાય છે। હવે બીજું લખો। આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શારીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિ સ્થાન એમ 8 પ્રકરણો છે। આ બધા પ્રકરણોમાં કુલ 120 અધ્યાયો છે। આ ગ્રંથનું પ્રમાણ કદ 12,000 શ્લોકોનું છે। આમાં લગભગ 2,000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે। ચાલો હવે છે અનુવાદ દોષ દૂર કરીને આપણે એનું ગુજરાતી કરવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો, જવાબ બોલીશ। અહીં એક પ્રશ્ન છે, શું ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ માણસ રોગ રહિત થઈ શકે? તેનો આ ઉત્તર છે, જ્યારે રોગ શરીરમાં પ્રવેશે ત્યારે ઔષધની પ્રવેશ ન થાય એ માટે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ। ચાલો બીજાનો જવાબ લખીશું। અર્થાત જે માણસ હિતકારી આહાર સાથે વિહારનું સેવન કરે છે, બધા કામ સમજી વિચારીને કરે છે, વિષયોમાં એકદમ અનાસક્ત રહે છે, જે દાન કરે છે, વ્યવહારમાં સમત્વ અને ક્ષમાભાવ આચરે છે, આપતજનોની સેવા કરે છે, તેવા માણસ રોગ રહિત અર્થાત સ્વસ્થ રહે છે। ચાલો લખો હવે વિકલ્પમાં લખો બી, આચાર્ય ચરકસ્ય, પછી 12 સહસ્રમ, પછી 120, પછી અરોગી, પછી તાવ વ્યવહારસ્ય ને ઔષધસ્ય। ચાલો લખો। ચલો, ચરક સંહિતા ગ્રંથની ગણના કેવા ગ્રંથોમાં થાય છે? જવાબ લખો। ચરક સંહિતા ગ્રંથની ગણના આયુર્વેદ શાસ્ત્રના સૌથી પ્રાચીન તેમજ વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથોમાં થાય છે। બીજું લખો। આચાર્ય ચરકના મતે કેવો માણસ નિરોગી રહે છે? તો લખો, આચાર્ય ચરકના મતાનુસાર જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, બધા કાર્યો સમજી વિચારીને કરે છે, વિષયોમાં આસક્તિ રાખતો નથી, જે દાન કરે છે, સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખે છે, સત્યપરાયણ, ક્ષમાશીલ અને આપતજનોની સેવા કરે છે, તે માણસ નિરોગી રહે છે। હવે 5મું, આચાર્ય ચરક, તો લખો, આચાર્ય ચરક તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા। તેમણે ભારતીય ઔષધ શાસ્ત્રોનો પાયો નાખ્યો હતો, તેથી તેમને ભારતના ઔષધ શાસ્ત્રના પિતા ગણવામાં આવે છે। તેમણે રચેલા ચરક સંહિતા ગ્રંથમાં જટિલ રોગોના નાશ અને ઉપાયોના ઔષધોનું વિસ્તૃત વર્ણન મળી આવે છે। માણસોના વ્યવહારનું પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે એવો આચાર્ય ચરકનો ઉપદેશ છે। તેમના મતે હિતકાર આહાર વિહાર કરનાર માણસ રોગ રહિત રહે છે। ચલો બીજું, ચરક સંહિતા, તો એમાં લખો, મહર્ષિ ચરકનો ગ્રંથ ચરક સંહિતા કાર્ય ચિકિત્સાનો ગ્રંથ છે। ચિકિત્સા વિશેનું સવિસ્તર વર્ણન એના 6થા વિભાગમાં ચિકિત્સા સ્થાન રચનામાં કરવામાં આવેલું છે। આથી ચરક કસ્તુ ચિકિત્સે, ચિકિત્સાના વિષયમાં તો ચરક નામનો ગ્રંથ છે એવી લોકોક્તિ પ્રસિદ્ધ થઈ છે। આ ગ્રંથમાં સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાન, સિદ્ધિ સ્થાન એમ 8 પ્રકરણો છે। કુલ 120 અધ્યાયોના આ ગ્રંથનું શ્લોકમાં 12,000 છે, જેમાં લગભગ 2,000 જેટલા ઔષધિ યોગોનું વર્ણન છે। આ ગ્રંથમાં તાવ, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, ડાયાબિટીસ, ઉપરાત, પેટ, મસ્તક, હૃદય વગેરે જેવા રોગોનું નિવારણ કરનારા અને વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે। આમ આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે બીજે બધે જ છે, તે અહીં નથી, તે બીજે ક્યાંય નથી। હવે શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન નંબર 6 સંસ્કૃત ભાષામાં આપણે જવાબ લખીશું। લખો જવાબ। પેલું, ઔષધ વિના જના રોગ રહિતા ભવત્યુમ અર્થી વ્યવહારસ્ય પ્રભાવ સ્વાસ્થ્ય ભવતી યદા રોગ શરીરે પ્રવિષ્ટિ ભવતી તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ શરીરે રોગસ્ય પ્રવેશ એવં ન સ્યાત એતર્થમ માનવેન સમય કે પત્ર વ્યવહાર અકરણીય। ડી વિભાગ વિદ્યાર્થી મિત્રો જોઈને આ રીતે તમે લખી શકો છો। પહેલામાં છે સમાનાર્થી શબ્દ, પછી છે વિરોધી શબ્દ, પછી છે શબ્દકોશ પુલ્લિંગ શબ્દ, પછી સ્ત્રીલિંગ શબ્દ, પછી નપુંસકલિંગ શબ્દ, પછી 6થો પ્રશ્ન છે સમાસના પ્રકાર, પછી 7મો પ્રશ્ન છે સંધિ। ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈને લખી શકો છો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યું તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો।